નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में आवनारा दिवसोनी अंदर हवामान में थवा जई रही छे मोटी नवाजोनी तैयारी करी लेजो, कारण के वावाजोड़ा साथे गुजरात राज्य में तांडव मचावशे मेघराजा। नवी आगाही सामे आ विषय बात करिए तो मित्रों अत्यारे जे छे ते गुजरात राज्य में मध्यमथी हळवा वरसादना झापटाओ शरू छे, जेनी वच्चे 6 થી લઈને 12 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટાઓ વધવાની સંભાવના છે। એટલે કે 12 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે અત્યારે આ વરસાદી માહોલ છે તેઓ શરૂ રહેશે અને મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ અત્યારે જે શરૂ છે તે શરૂ રહેશે, પરંતુ અસલી ખેલ શરૂ થવા જઈ રહ્યો છે 14 તારીખથી 14 ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે જે છે તે વરસાદ ભૂકા કાઢશે અને અમુક વિસ્તારોમાં ઘોડાપૂર આવવાની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે મજબૂત પૂરની પરિસ્થિતિઓ સર્જાઈ જશે, નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે, સાથે જ કેટલાક વિસ્તારો જે છે તે મિત્રો ધોવાઈ જવાના છે, કારણ કે બંગાળની ખાડીની અંદર 15 તારીખ બાદ એક મોટું સાયક્લોનિક પ્રેશર એટલે કે વાવાઝોડું બનવાનું છે, જેને કારણે ગુજરાતના મોટા ભાગના રાજ્યોમાં તેની અસર થવાની છે। ત્યાં નજીકના રાજ્યોની અંદર તો મિત્રો જે છે તે પૂર આવવાની પણ આગાહી છે, મહારાષ્ટ્રમાં પણ પૂર આવવાની આગાહી છે। તેની સાથે ગુજરાત રાજ્યમાં 15 ઇંચના વરસાદો પણ પડી શકે, જેને લઈને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાવા જઈ રહ્યો છે એવી આગાહી સામે આવી રહી છે। તો ખાસ દરેક લોકો તૈયારીમાં રહે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં નવા કાયદા લાગુ કરવાને લઈને આજે મોટી બેઠક બોલાવવામાં આવી। આખું ગુજરાત મિત્રો હવે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે, બધા લોકો સમાન થઈ જશે। જે હા મિત્રો, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી। જો મિત્રો તમને આ યુસીસી કાયદા વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ કાયદો લાગુ થયા બાદ ગુજરાત રાજ્યમાં બધા લોકો એક સમાન થઈ જશે। તે પછી કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ સમુદાયનો મિત્રો વ્યક્તિ હોય તે બધા જ લોકો માટે એક સમાન કાયદાઓ લાગુ કરવામાં આવશે અને આ નિયમ લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા પાયે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો બેઠક બોલાવવામાં આવી છે, એની અંદર શું વાતચીત થઈ તેના વિશે વાત કરીએ તો યુસીસી કમિટીના સભ્યો પણ અહીંયા હાજર રહ્યા હતા। આ બેઠકમાં મિત્રો યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ કરવામાં આવી અને નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી। એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે। ચોમાસુ સત્ર દરમિયાન જ મિત્રો આ રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે અને આ યુસીસી નો જે નવો કાયદો છે તે આગામી 6 મહિના જેટલો સમય લાગી શકે લાગુ થવામાં, એટલે કે આગામી 6 મહિનાની અંદર યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ થઈ શકે અને આ કાયદો લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ જે છે તે બદલાઈ જશે। તો મિત્રો આ યુસીસી નો કાયદો લાગુ થયા બાદ કયા કયા મોટા ફેરફારો થશે તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે આ યુસીસી નો જે કાયદો છે તે દરેક નાગરિકોને સમાન ધોરણ ઉપર લાવવાનો કાયદો છે, સમાન નાગરિક સંહિતાનો છે, જેને મિત્રો આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં જે છે તે લાગુ કરવામાં આવશે। તમામ નાગરિકો માટે એક સરખો કાયદો રહેશે। પછી મિત્રો ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ હોય, ભલે તે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય કે કોઈ પણ સમુદાયનો હોય, બધા લોકો માટે લગ્નના નિયમો, છૂટાછેડાના નિયમો અથવા જે બહુપત્નીત્વ છે મિત્રો એકથી વધારે પત્ની રાખવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે। તે કોઈ પણ ધર્મ, જાતિ કે વ્યક્તિ હોય, બધા લોકો માટે એક સમાન લગ્ન છૂટાછેડાના કાયદાઓ બનાવવામાં આવશે। આ નિયમ લાગુ થયા બાદ મિત્રો સૌથી મોટો ફેરફાર એ થશે કે પુત્ર અને પુત્રી એટલે કે દીકરા અને દીકરી બંનેને જે છે તે પિતાની પ્રોપર્ટીમાં, મિલકતમાં જે છે તે એક સમાન ભાગ પણ આપવામાં આવશે અને આ નિયમ લાગુ થયા બાદ બધા જ ધર્મ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, બધા માટે એક સમાન કાયદો જે છે તે લાગુ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે 6 મહિનામાં લાગુ થઈ શકે અને લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ જે છે તે મોટા ભાગના કાયદાઓ જે છે તે બદલાઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં શું ફરી એકવાર થવા જઈ રહ્યું છે ખેડૂત આંદોલન, કારણ કે ખેડૂતો મોટા ભાઈ ગુસ્સામાં જોવા મળ્યા। સરકાર વિરુદ્ધ મિત્રો ખેડૂતો દ્વારા મોટી પહેલ યોજવામાં આવી શકે, કારણ કે ખેડૂતો મિત્રો ખાતર માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા થઈ ગયા છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભારતીય કિસાન સંઘના આગેવાનો મિત્રો માંગણી કરી કે ખેડૂતોને હમણાં જે વરસાદી રાઉન્ડ આવ્યા છેલ્લા 1 મહિનામાં તેને
કારણે ભારે નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને આ વરસાદના નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવે. જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તેનું પણ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવે. ખેડૂતો સાથે મિત્રો જે આ દાદાગીરી થઈ રહી છે, ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે. અને જો આવનારા સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરવાના છે અને તેને તમામ જવાબદારી સરકારની રહેશે તેવું પણ મિત્રો કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું. તો મિત્રો આ અંગે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું તમારા બાળકો શાળામાં ભણે છે તો હવે ફી જે છે તે તમારે ઓછી ચૂકવવી પડશે. મોટો નિર્ણય લેવામાં આવ્યો. જો મિત્રો તમારા બાળકો શાળા કોલેજોમાં ભણતા હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો. ખાનગી શાળાઓની મનમાની ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધારે ફી જે છે તે શાળાઓ માંગી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે અગાઉના વર્ષોમાં જે ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી હતી અને વિદ્યાર્થીઓએ ભરેલી જે ફી છે અથવા શાળા દ્વારા વસૂલવામાં આવેલી જે ફી છે તે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે. તેનાથી વધારે ફી જે છે તે શાળાઓ લઈ શકશે નહીં, જેનાથી મિત્રો જે છે તે તમને ઘણી બધી રાહત થશે. બાળકોની શાળાઓની ફી જે છે તે વધારે ચૂકવવી નહીં પડે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે આંદોલનની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી. ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી આપવામાં આવે અને એમ કરીને મિત્રો ખેડૂતોનો 7/12નો દાખલો પણ કોરો કરવામાં આવે તેવી માંગણીઓ ઉચ્ચારવામાં આવી. વાત કરીએ તો મિત્રો ખેડૂતો અત્યારે જે છે તે તમે જાણો છો કે દેવામાં ડૂબેલા છે. ગુજરાતના એક ખેડૂત ઉપર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે તેવું હું નહીં પરંતુ એક આંકડા જણાવે છે. તેને લઈને મિત્રો જણાવી દીધું ખાસ કરીને પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુભાઈ કડુએ પદયાત્રા કાઢી હતી. 5મી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો શરૂ થયેલી આ પદયાત્રા જે છે તે સોમવારે મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી. બચ્ચુભાઈ કડુએ મિત્રો સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જંગારેએ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી લોન માફી કરે, દેવા માફી કરે, નહીં તો આખા મહારાષ્ટ્રમાં ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવશે તેવી પણ માંગણીઓ કરવામાં આવી. કારણ કે ખેડૂતો જે છે તે અત્યારે ભારે દેવામાં ડૂબેલા છે અને મહારાષ્ટ્ર સિવાય મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની પણ એક આવી જ પરિસ્થિતિ છે. અત્યારે દેવાના ભારમાં ખેડૂતો ડૂબેલા જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમે પણ ખેડૂત હોય તો કોમેન્ટમાં લખજો તમારી પર કેટલી લોન અત્યારે ચાલી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જલસો 36,000 રૂપિયાની સહાય જે છે તે દરેક ખેડૂતોને મળશે અને દર મહિને 3,000 રૂપિયાની ભેટ મળશે. મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમને 2,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા હશે તો તમે આ બીજી યોજનામાં પણ અરજી કરો જેમાં તમને દર મહિને 3,000ના હપ્તા મળશે. જ્યાં મિત્રો 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ ખેડૂતો છે તે પેન્શન યોજનાની અંદર લાભ લઈ શકે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે. આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. આમાં મિત્રો 60 વર્ષની ઉંમર પછી તમને ઘરે બેઠા દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયા મળશે. ખેડૂતો જ્યારે ઉંમર લાયક થાય છે અને 60 વર્ષ પછી જ્યારે ખેતી નથી કરી શકતા ત્યારે ખેડૂતોને ઘરે બેઠા જે છે તે આ પેન્શન યોજનામાં પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને તમને દર મહિને 3,000 રૂપિયા ઘરે બેઠા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સાવધાન થઈ જજો, 10 લાખનો દંડ ફટકારવામાં આવશે. મોટી જાહેરાત કરવામાં આવી. આ અંગે મિત્રો આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હવે સામાન્ય ભેળસેળો જે છે તે પણ ચલાવી લેવામાં આવશે નહીં. જો ખાવાની વસ્તુઓ હાનિકારક છે અને તેનો સીધો સંબંધ માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાય છે તો એવા લોકોને કાયદો છોડશે નહીં. કારણ કે મિત્રો તમે જાણો છો કે અત્યારે ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ ખૂબ જ વધતી જઈ રહી છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ જે મિત્રો ધારાઓ છે તે અંગે ફેરફાર કરવાની તૈયારીઓ કરી. હવે મિત્રો જો કોઈ વેપારીઓ છે અને ઉત્પાદકો છે તેના દ્વારા હાનિકારક ખોરાક વેચવામાં આવે અને તેનાથી માનવનું મૃત્યુ થાય છે તો તેમના સામે 7 વર્ષની જેલ અને 10 લાખનો દંડ પણ ફરજિયાત બનાવવામાં આવશે. તો જેટલા પણ ભેળસેળકારકો છે તે ખાસ સાવચેત રહેજો કારણ કે ભેળસેળ કરવા ઉપર 10 લાખનો દંડ જે છે તે ફટકારવામાં આવશે. કારણ કે ખાવા પીવાની વસ્તુઓમાં હમણાં ભેળસેળ જે છે તે ખૂબ જ વધી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વિશ્વ યુદ્ધના ભડકારા લાગી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને રશિયા તરફથી મોટી ધમકીઓ આપી દેવામાં આવી છે. કંઈક મોટું થવા જઈ રહ્યું છે દુનિયાભરની અંદર. મિત્રો જાણો છો તમે કે છેલ્લા 3 થી 4 વર્ષ વિશ્વ માટે ખૂબ કપરા રહ્યા છે કારણ કે લોકડાઉન લાગ્યા પછી લગાતાર યુદ્ધો જોવા મળી રહ્યા છે. પહેલા તો મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ જોવા મળ્યું, ત્યાર પછી ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું અને હવે મિત્રો રશિયા અને અમેરિકા જેવા મોટા દેશો વચ્ચે
વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા છે, આ બંને દેશ એવા છે કે જો રશિયા અને અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો તેની અસર માત્ર રશિયા અને અમેરિકાને નહીં, વિશ્વભરની અંદર થવાની છે, કારણ કે આ બંને દેશો સાથે બધા દેશોના તારો જોડાયેલા છે, કારણ કે આયાત અને નિકાસ કરવા માટે આ બંને દેશ સૌથી મોટા છે. અમેરિકાની તરફથી મિત્રો જે છે તે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ખૂબ જ મોટું સનસનાટી ભર્યું નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે. જો કે આ સમય દરમિયાન તેમણે પણ કહ્યું છે કે મને નથી લાગતું કે આવી પરિસ્થિતિ કોઈ સર્જાશે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા રશિયા નજીક અમેરિકન પરમાણુ સબમરીન તૈનાત અત્યારે કર્યું છે. એટલે કે મિત્રો રશિયાની એકદમ બોર્ડર પાસે દરિયામાં અમેરિકા તરફથી પરમાણુ યુદ્ધવાળા શસ્ત્રો મૂકવામાં આવ્યા છે, જેથી વિશ્વભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે. અને જો આ યુદ્ધ શરૂ થશે તો વિશ્વભરની અંદર મહામંદી અને મોંઘવારીનો માહોલ જે છે જે ફેલાઈ જશે, જેની અસર ભારતમાં મોટા પાયે થશે, કારણ કે ભારતના સંબંધો અમેરિકા અને રશિયા બંને સાથે સારા છે અને જોડાયેલા રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 1000 રૂપિયા દર મહિને સહાય. તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો અત્યારે જ અરજી કરાવી લેજો, તમને પણ મળશે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે, જેની અંદર જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તમારી પાસે પણ રેશન કાર્ડ છે, તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી government.gujarat.government.in નામની વેબસાઇટ કે જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે અરજી કરી શકો. અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવીને જે છે તે મિત્રો ખાસ કરીને સહાયનો લાભ મેળવી શકો અને દર મહિને 1000 મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આ નિયમો ખાસ સમજી લેજો, નહીતર તમારે ભારે દંડની સાથે જેલમાં પણ જવું પડી શકે. જ્યાં મિત્રો ચૂંટણી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે. એટલે કે મિત્રો જે છે તે ચૂંટણીની અંદર મત આપવા માટે જે ચૂંટણી કાર્ડ બને છે તે જો તમારી પાસે એકથી વધારે હોય, નકલી કોપી હોય, એટલે કે તમે એક જ ચૂંટણી કાર્ડની ડુપ્લિકેટ કોપીઓ કઢાવેલી હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મોટો દંડ ભરવો પડી શકે. અલગ અલગ સરનામા અથવા રાજ્યોના મતદાર કાર્ડ ધરાવે છે તો એક ગંભીર ગુનો માનવામાં આવે છે. આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિકારીની અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 142 મુજબ મોટો ગુનો બને છે, જેમાં 1 મહિનાની જેલથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને દંડની સાથે સાથે મિત્રો જે છે તે જેલની સજા પણ ભોગવવી પડી શકે. તો જો મિત્રો તમારી પાસે પણ એકથી વધારે ચૂંટણી કાર્ડ છે તો સરેન્ડર કરી દેજો પ્રોસેસ કરીને, નહીતર જે છે તે માઠો દંડ ભરવો પડી શકે. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે. AI અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે. જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે કે, પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે. કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે AI અને રોબોટ દ્વારા જે છે તે મોટા ભાગની વસ્તુઓ થઈ રહી છે, એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ચાલવું, દોડવું કે કોઈ પણ મિત્રો કામ કરવું, કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું, તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. આને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે એ મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાની જગ્યાએ 7000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા. હપ્તાની અંદર થયો મોટો વધારો. મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો 2 તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે ગુજરાતની અંદર, પરંતુ અમુક ખેડૂતોને 7000ના હપ્તા મળ્યા છે. વાત કરીએ કોને કોને મળ્યા છે તો આંધ્રપ્રદેશની અંદર ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહ્યો, કારણ કે સરકારે જે છે તે ખાસ કરીને 20000 આપવાનું વચન અપનાવવામાં આવ્યું છે. એટલે કે આંધ્રપ્રદેશની અંદર સરકાર જે છે તે 2000ની જગ્યાએ ખેડૂતોને 7000ના હપ્તા આપે છે, અને જ્યાં ગુજરાતના ખેડૂતોને 2000ના 3 અને 6000 રૂપિયાની સહાય મળે છે, તેની જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર 7000ના 3 હપ્તા એમ ટોટલ 21000 રૂપિયાના હપ્તા વર્ષે મળે છે. ત્યાં મિત્રો જે છે તે ચંદ્રબાબુ નાયડુની સરકાર છે, ત્યાંના ખેડૂતોને 2000ની જગ્યાએ 7000ના હપ્તા મળે છે. એવા ઘણા બધા રાજ્યો છે કે મિત્રો જ્યાં 2000ની જગ્યાએ હપ્તા વધારા થયા છે. મધ્યપ્રદેશમાં પણ 4000 હપ્તો મળે છે. અન્ય ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં 2000ની જગ્યાએ 4000 તો 7000ના હપ્તા મળે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ હજુ માત્ર 2000 રૂપિયા જ ખેડૂતોને ખાતામાં આવે છે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો યોજના નામો ઉપર થઈ રહી છેતરપિંડીથી બચીને રહેજો, કારણ કે ભારત સરકારની મિત્રો જે યોજનાઓ છે તેનો કેટલાક કરગઠિયાઓ અને લૂંટેરાઓ જે છે તે અત્યારે ઓનલાઈન લોકોને લૂંટવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તમે મિત્રો જાણો છો કે ભારતની એક યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે 10 લાખ રૂપિયાની સહાય ધંધો કરવા માટે આપે છે, વ્યવસાય માટે આપે છે. તેને લઈને મિત્રો અત્યારે જે છે તે ઓનલાઈન સોશિયલ મીડિયા પર એક મેસેજ અત્યારે ફેલાઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે 36,000 રૂપિયા ભરીને તમે 3 લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મેળવી શકો. જો કે મિત્રો આ ફાલતુ મેસેજ છે, કારણ કે મુદ્રા યોજનાની અંદર તમારે રૂપિયો પણ આપવાનો નથી. 10 લાખની સહાય સરકાર તમને આપે છે, તો 36,000 ભરીને કે 50,000 ભરીને આ સહાયનો લાભ લો. આવા કોઈ મેસેજ આવે છે તો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે આ મિત્રો તમને છેતરવાની એક રીત છે, જેના માધ્યમથી તમારા પૈસા લૂંટવામાં આવશે. તો ખાસ આ પ્રકારના મેસેજથી બચીને રહેવું અને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરવા નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે જે છે તે સરકાર તરફથી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો જો તમારું બાળક પણ શાળા કોલેજોમાં અભ્યાસ કરે છે તો તેમને પણ મફત લેપટોપ મળી શકે. યોજના વિશે જાણીએ તો મિત્રો કોલેજમાં અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને જે છે તે લેપટોપ યોજના 2025 અંતર્ગત તમે અરજી કરી શકશો. તેના માટે કેટલીક શરતો છે મિત્રો, જેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકો જ હવે અરજી કરી શકશે. એટલે કે એવા લોકો કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે તેના માટે જ આ યોજના લાગુ કરેલી છે. લેપટોપ સહાય યોજના અંતર્ગત જે છે તે 8 થી 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓએ જે છે તે અરજી કરવાની રહેશે. જો મિત્રો પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હશે તો તમે સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકશો. અને અરજી મિત્રો ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ જે છે તે કરવાની રહેશે. સાથે જ તમને જણાવીએ તો તમારા પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ તો જ તમે જે છે તે આ યોજનાનો લાભ લઈ શકશો. તો મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત સરકાર જે છે તે લેપટોપ ખરીદવા માટે પૈસા આપે છે, જેનો તમે પણ લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો આખા ગુજરાતમાં એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે. ખાસ મિત્રો આ સમાચાર જાણી લેજો. હવે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે, અને હવે આ કાયદાથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. તો મિત્રો આખા ગુજરાતમાં દરેક લોકો માટે આ એક સમાન કાયદો બન્યો છે. તો ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમે નાનકડી ભૂલ પણ કરશો તો મોટું પરિણામ આવી શકે, કારણ કે હવેથી મિત્રો જે છે તે જન્મ મરણના દાખલાની અંદર અને આધાર કાર્ડમાં સૌથી પહેલા વ્યક્તિનું નામ લખવામાં આવશે, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. જો તમે ભૂલથી આગળ પહેલા અટક લખીને પછી નામ લખશો તો મુશ્કેલી પડી શકે, કારણ કે બધા પ્રૂફને લઈને એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેને યુનિફોર્મ નામકરણ પોલિસી અપનાવવામાં આવી રહી છે. ખાસ ધ્યાન રાખો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારા બાળકો પણ જે છે તે મોબાઈલ ફોનનો યુઝ વધારે પડતો કરે છે તો આ નુસ્ખો ખાસ જોઈ લેજો, કારણ કે તમારા બાળકો અંગે મિત્રો આ વાત ખાસ જાણવી જરૂરી છે. કારણ કે અત્યારનો સમય એવો આવ્યો છે કે બાળકો જે છે તે અત્યારે એકદમ મિત્રો મોબાઈલ ફોનમાં ડૂબેલા રહે છે, કારણ કે દિવસ દરમિયાન પિતાઓ જે છે તે મિત્રો નોકરી ધંધે ચાલ્યા જયા બાદ માતાઓ જે છે તે મિત્રો ઘરકામ કરે છે, ત્યારે બાળકો જે છે તે આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. તેને લઈને ભવિષ્ય માટે ખતરો છે. આને લઈને મિત્રો એક અદ્ભુત ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ ઉપર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકીને જે છે તે મિત્રો આંખ ઉપર કાજળ અડાડીને, એટલે કે ઘણા બધા લોકો મિત્રો જે મશ આંજે છે તે લગાડીને બાળકીને જે છે તે ગભરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે આખો દિવસ મોબાઈલ જોવે છે તેને કારણે આંખમાં કીડા પડ્યા છે. એમ કહીને મિત્રો બાળકોને ડરાવવામાં આવે છે, જેથી મિત્રો જે છે તે બાળકો મોબાઈલ ફોનથી બચી શકે અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરે. તમે પણ મિત્રો આવા કેટલાક અપેતરાઓનો ઉપયોગ કરીને બાળકોને મોબાઈલની ઉપયોગ મિત્રો ઘટાડી શકો, કારણ કે આ એક ભવિષ્ય માટે મોટો ખતરો છે, જેની અસર મોબાઈલની અસર અત્યારે તો તમને નહીં દેખાય, પરંતુ ભવિષ્યમાં બાળકો માટે માનસિક રીતે જે છે તે આ મોટું નુકસાન કરી શકે અને શારીરિક રીતે પણ આંખોને અને મગજને જે છે તે નુકસાન પહોંચાડી શકે.